છેલ્લે ગયા આપણે વિડીયો લેક્ચરની અંદર શું ભણ્યા હતા? તો ગયા વિડીયો લેક્ચરની અંદર તમને બધાને ખબર હોય તો આપણે 15મું ચેપ્ટર પૂરું કર્યું. હવે 15મું ચેપ્ટર ગયા વિડીયો લેક્ચરમાં આપણે પૂરું થઈ જ ગયું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે એના પછી 16મું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આનું કારણ શું છે? તો 15મું ચેપ્ટર છે ને એની સાથે જ કનેક્ટેડ 16મું ચેપ્ટર છે. 15મું ચેપ્ટર હતું આપણું પર્યાવરણ, જ્યારે 16મું ચેપ્ટર છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. હવે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, નૈસર્ગિક સ્ત્રોત એટલે આપણું પર્યાવરણ છે. હવે એને આપણે ટકાવી રાખવા માટે, પર્યાવરણને બચાવવા માટે આપણે કેવી કેવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. ભૂતકાળની અંદર કેવી કેવી વ્યવસ્થાઓ થઈ ચૂકી હતી, અત્યારે એ ભૂતકાળની કોઈ વ્યવસ્થા છે ખરી? અને ભવિષ્યની અંદર આપણે આગળ જશું તો પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકશું, એ બધું આપણા આ ચેપ્ટરની અંદર આવે છે. ચેપ્ટરની શરૂઆતમાં એવું લખેલું છે કે ભારતના દરેક નાગરિકો આમ તો સામાન્ય તરહે વસુદેવ કુટુંબની ભાવનાઓ વિકસાવતા હોય છે. વસુદેવ કુટુંબ એટલે કે આખું વિશ્વ આપણું કુટુંબ છે. આપણે ખાલી માત્ર આપણું ઘર અને આપણું સ્વાર્થીપણું લઈને નથી બેઠા. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે અને સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ પ્રમાણે આપણી સંસ્કૃતિ મુજબ આપણે વસુદેવ કુટુંબની ભાવના છે એને એક્સેપ્ટ કરીએ છીએ. હવે વસુદેવ કુટુંબકમની ભાવના છે, આ વસુદેવ કુટુંબકમ એનો અર્થ શું થાય? વસુદેવ કુટુંબકમ એટલે શું? કોને કહેવાય વસુદેવ કુટુંબકમ? તો આપણે સમગ્ર વિશ્વને ધ્યાનમાં રાખીને ઘણા બધા નિર્ણયો લેતા હોય છે. આપણો દેશ માત્ર ને માત્ર પોતાના દેશ પૂરતી જ મર્યાદા ન હોય. પછી એ વેક્સિનની બાબત હોય કે કોઈ પણ રોગોની બાબત હોય, તો આ બધી જ વસ્તુઓ છે, આ બધી જ વસ્તુઓની અંદર સામાન્ય રીતે આપણો દેશ, નો ડાઉટ આપણો દેશ છે એ આપણા દેશના લોકોનું તો ધ્યાન રાખતો જ હોય છે, પરંતુ બીજાના દેશોનું અથવા તો બીજા દેશના લોકોનું હિત જળવાય એનું પણ ધ્યાન રાખતો હોય છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણી બધી નૈસર્ગિક સંપત્તિઓ આપણી પાસે છે. લોટ ઓફ નૈસર્ગિક સંપત્તિઓ છે. ઘણી બધી નૈસર્ગિક સંપત્તિઓ એટલે આપણી પાસે નદી છે, તળાવ છે, ઝરણા છે, એ સિવાય વન્ય પ્રાણીઓ છે, ઝાડવાઓ છે, આ બધું જ આપણી પાસે છે. તો શક્ય હશે ત્યાં સુધી આપણે આ બધી જ વસ્તુઓને આપણા કંટ્રોલમાં રાખવાની થશે. એને નુકસાન ન થાય અથવા એને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવું પડશે. તો આના માટે આંતરરાષ્ટ્રીય લેવલે તો નિયમો છે જ. આંતરરાષ્ટ્રીય લેવલે કે બધા દેશોને આ નિયમો પાળવા પડે અને આપણા દેશમાં પણ પર્યાવરણ માટે જુદા જુદા નિયમો છે. હવે પર્યાવરણ માટે, ઝાડવાઓ માટે, જંગલો માટે ઘણા બધા નિયમો છે. આ નિયમોનું પાલન કરવું જ પડશે, તો જ આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું. જો આપણે આ નિયમોનું પાલન નહીં કરીએ તો આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું એવી કોઈ શક્યતાઓ નથી. તો આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે ખૂબ જ બધા જ નિયમોનું પાલન કરવું પડશે. અહીંયા આપણે શરૂઆત કરી છે, આ લોકોએ આપણે શરૂઆતમાં જે માહિતી આપે છે એ ગંગા સફાઈ યોજના વિશેની માહિતી આપે છે. ગંગા સફાઈ યોજના, ઘણી બધી નદીઓ છે, આપણે આ ગંગા નદી જ કેવું? તો ગંગા નદીનું ધાર્મિક આખી માન્યતા તો છે જ, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. તો ગંગા નદીની ઘણી બધી ધાર્મિક માન્યતાઓ છે. એ સાથે સાથે ગંગા નદી છે ને એ ઘણા બધા લોકોને પીવાનું પાણી પણ પૂરું પાડે છે. ખૂબ જ મોટી નદી છે, 12 માસ વહેતી નદી છે. આ ગંગા નદીની શરૂઆત ક્યાં થાય? તો હિમાલયની અંદર આવેલા ગંગોત્રીમાંથી ગંગા નદીની શરૂઆત થાય. તો પ્રશ્ન પૂછે કે ગંગા નદીની શરૂઆત ક્યાંથી થાય? તો હિમાલયના ગંગોત્રીથી ચાલુ થાય. આ ગંગા નદી પૂરી ક્યાં થાય? અંત એનું ક્યાં આવે? હિમાલયના ગંગોત્રીથી તો શરૂ થાય, પણ પૂરું ક્યાં થાય? તો બંગાળના ગંગા સાગરમાં ગંગોત્રી નદી પૂરી થાય છે.
તો સિમ્પલ બાબત છે, આ તમને એ લોકો કહેવા એવું માંગે છે કે ગંગા નદી છે ને એનું ધાર્મિક મહત્વ છે. હવે આપણે ગંગા સફાઈ યોજના ભણી રહ્યા છીએ. જ્યારે આપણે આવી ગંગા સફાઈ યોજના ભણી રહ્યા હોય તો આપણે ગંગા નદીના ઉદ્ભવની વાતો કરવી પડે કે ગંગા નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે અને ગંગા નદી પૂરી ક્યાં થાય છે. તો ગંગા નદીનો ઉદ્ભવ છે ને હિમાલયના ગંગોત્રીમાંથી થાય છે અને પૂરી ક્યાં થાય છે તો ગંગા નદી પૂરી થાય છે બંગાળના ગંગાસાગરમાં. જ્યારે તે હિમાલયના ગંગોત્રીથી ચાલુ થાય છે, એટલે કે ગંગા નદી છે એ હિમાલયના ગંગોત્રીથી ચાલુ થઈ અને બંગાળના ગંગાસાગરે પૂરી થાય છે, તો એના માટે ટોટલ એનો લેન્થ કેટલી થાય તો એની ટોટલી લેન્થ 2500 કિલોમીટર થાય. તો 2500 કિલોમીટર જેટલી લાંબી ગંગા નદી છે. વિચાર કરજો, 2500 કિલોમીટર જેટલી લાંબી ગંગા નદી છે. હિમાલયના ગંગોત્રીથી ચાલુ થાય છે, બંગાળના ગંગાસાગરે તે પૂરી થાય છે. આ 2500 કિલોમીટર જેટલી લાંબી ગંગા નદી છે. ગંગા નદી લગભગ 3 રાજ્યોમાંથી પસાર થાય છે અને 100 જેટલા મહાનગરોમાંથી પસાર થાય છે. તો ગંગા નદી 3 રાજ્યો અને 100 જેટલા નગરો. તો ગંગા નદી જુદા જુદા 3 રાજ્યોમાંથી પસાર થાય અને 100 જેટલા મહાનગરોમાંથી પસાર થાય. ક્યાં 3 છે તો બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ. તો ગંગા નદી છે એ જુદા જુદા 3 રાજ્યોમાંથી પસાર થાય છે. આ 3 રાજ્યોની જે મેં તમને વાત કરેલી છે એ 3 રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ, આ 3 રાજ્યોના નામ યાદ રાખવાના છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ. તો ગંગા નદી ક્યાંથી શરૂઆત થાય છે તો ગંગા નદીની શરૂઆત હિમાલયના ગંગોત્રીથી. ગંગા નદી ક્યાં પૂરી થાય છે તો ગંગા નદી બંગાળના ગંગાસાગરે પૂરી થાય છે. આ ગંગા નદીની લેન્થ કેટલી હોય છે તો ગંગા નદીની લેન્થ 2500 કિલોમીટરની છે. આ 2500 કિલોમીટરની લેન્થ ગંગા નદી બહુ મોટી લાંબી નદી છે. તો કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો જુદા જુદા 3 રાજ્યોમાંથી પસાર થાય છે. આ જુદા જુદા ક્યાં 3 રાજ્યોમાંથી પસાર થાય છે તો ઉત્તર પ્રદેશ, બંગાળ અને બિહારમાંથી આ પસાર થાય છે. જ્યારે આ ગંગા નદી આ 3 રાજ્યોમાંથી પસાર થાય ને 100 જેટલા મહાનગરોમાંથી પસાર થાય તો ગંગા નદીની અંદર ઘણું બધું પ્રદૂષિત પાણી છોડવામાં આવે, જેને કારણે ગંગા નદીનું પાણી ગટર સમાન થઈ ગયું છે. એટલે કે ગંગા નદીની જગ્યાએ ગંગા ગટર બની ગઈ છે અને ગંગા નદીનું પાણી પીવા લાયક તો નથી જ, પણ એની અંદર રહેનારા માછલાઓ પણ મૃત્યુ પામી ગયા છે. આ માત્ર 2 પ્રવૃત્તિને કારણે થઈ છે, એક ઔદ્યોગિક એકમ અને એક માનવીના સત્કાર્ય. હવે ઔદ્યોગિક એકમ તો સમજાય ચલો કે ભાઈ એની અંદર બધું પ્રદૂષિત પાણી ઠલવે છે અને એને કારણે આખી ગંગા નદી બગડી છે. આ સત્કાર્યો એટલે આપણે ગંગા નદીની ધાર્મિક માન્યતા છે કે ગંગા નદીમાં નાહવાથી, ગંગા નદીમાં અસ્થિ પધરાવાથી, ગંગા નદીમાં માનવીય મૃતદેહો પધરાવાથી એની મોક્ષ પ્રાપ્તિ થાય. મોક્ષ પ્રાપ્તિ થાય આવું કોઈ વસ્તુ હોતી નથી, બરાબર છે. આને કારણે શું થયું છે કે ગંગા નદીમાં આવા જુદા જુદા માનવીય સત્કાર્યો કરવામાં આવે કે ઓલી અસ્થિઓ પધરાવે છે ને મૃતદેહો પધરાવે છે, ઇટીસી બધું આવું આવે છે. એને કારણે ગંગા નદીમાં પ્રદૂષણ ફેલાયું છે. ગંગા નદીની અંદર કોલિફોર્મ નામના બેક્ટેરિયા મળ્યા છે. આ ગંગા નદીની અંદર મળેલા કોલિફોર્મ નામના બેક્ટેરિયા છે એ માનવીને રોગ પેદા કરી શકે છે. આ બેક્ટેરિયા હકીકતની અંદર સામાન્ય રીતે માનવના આંતરડાની અંદર પણ જોવા મળે છે, જેને કારણે માનવને ઘણા બધા રોગ થાય છે. આ ગંગા નદીની સફાઈની યોજનાઓ જુદી જુદી છે, જેમ કે નમામિ ગંગે,
ગંગા રાષ્ટ્રીય મિશન, આવું તો જુદી જુદી યોજનાઓ છે. તો આપણે જ્યારે આવું ગંગા નદી વિશે આવું કંઈક થોડું ઘણું પૂછે, ત્યારે આપણે જ્યારે આવું કંઈક થોડું ઘણું પૂછે, ત્યારે આપણે આમાંથી કંઈક થોડું ઘણું લખવાનું છે. અને આ બધી જ માહિતીઓ છે એ 4 માર્ક્સની અંદર આપણે આવી શકે છે. તો ગંગા સફાઈ યોજના અથવા ગંગા નદી વિશે નોંધ લખો, આવું પૂછ્યું હોય ત્યારે તમારે શું લખવાનું? તો તમારે ફર્સ્ટ પોઈન્ટ એવો લખી શકાય કે આ ગંગા નદીની પાણીની ગુણવત્તા સુધારવા અને ગંગા નદીની સફાઈ યોજના 1985 થી શરૂ કરવામાં આવી હતી. આ ગંગા નદી હિમાલયના ગંગોત્રીમાંથી નીકળે છે અને બંગાળના ગંગા સાગરમાં પૂરી થાય છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટર જેટલી હોય છે. ગંગા નદી 3 રાજ્યો અને જુદા જુદા 100 જેટલા મહાનગરોમાંથી પસાર થાય છે. આ 3 રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ છે. આ ગંગા નદી જ્યારે આ 3 રાજ્યો અને 100 નગરોમાંથી પસાર થાય છે ત્યારે પ્રદૂષિત થઈ જાય છે. એટલી હદે પ્રદૂષિત થઈ જાય છે કે ગંગા નદી ગટરની અંદર પરિણમે છે. જુદા જુદા ઔદ્યોગિક એકમો અને માનવીના સત્કાર્યોને કારણે પણ ગંગા નદીની અંદર પ્રદૂષણ ફેલાણું છે. એટલે ઔદ્યોગિક એકમો એટલે કારખાનાઓના કચરા અને માનવીય સત્કાર્ય એટલે કે અસ્થિઓ પધરાવી અથવા તો મૃતદેહોને પધરાવા અથવા તો કોઈ પૂજા પાઠ કરી અને એની અંદર કોઈ નકામા કચરાઓ એની અંદર ઉમેરવા, તો આને કારણે ગંગા નદીના પ્રદૂષણમાં વધારો થયો છે. ગંગા નદીની અંદર કોલિફોર્મ નામના બેક્ટેરિયા જોવા મળ્યા છે જે રોગોનું કારણ બની શકે છે. આટલું બધું પ્રદૂષણ ગંગા નદીને અંદર હોવાને કારણે જુદી જુદી યોજનાઓ દ્વારા ગંગા નદીની સાફ સફાઈ કરવામાં આવે જ છે. એમાંની એક યોજના છે નમામિ ગંગે અને બીજી યોજનાનું નામ છે ગંગા રાષ્ટ્રીય મિશન. આ બંને યોજનાઓની શરૂઆત સામાન્ય રીતે આ ગંગા નદી છે એની સાફ સફાઈ કરવાની બંને યોજનાની શરૂઆત 2014માં જૂનની અંદર કેન્દ્ર સરકારે આ વસ્તુનો નિર્ણય લીધો હતો. હવે આ ગંગા નદીની વાત તો પતી ગઈ. હવે જે આપણે વાત કરવાની છે એ કોઈ પણ પર્યાવરણને બચાવવા માટેની વાત કરવાની છે. તો પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો પર્યાવરણને બચાવવા માટેની જુદી જુદી 4 પદ્ધતિઓ છે. તો પર્યાવરણ છે ને બચાવવા માટે જુદી જુદી 5 પદ્ધતિઓ છે. એક તો રિડ્યુસ, રિફ્યુઝ, રિસાયકલ, રીપર્પઝ. તો ફરીથી એક વખત બોલું છું, રિડ્યુસ, રીયુઝ, બરાબર છે, રિફ્યુઝ, રિસાયકલ અને રીપર્પઝ. તો પહેલું આવશે રિફ્યુઝ. પહેલા હું લખી લઉં, પર્યાવરણ બચાવવા માટેની પદ્ધતિ 5R પદ્ધતિ છે. કઈ 5R છે તો આપણે જોઈએ. આ 5R પદ્ધતિમાં પહેલું રીડ્યુસ, રીફ્યુઝ, રીયુઝ, રીસાયકલ, રીપર્પઝ. તો ગંગા નદીને બચાવવા માટેની જુદી જુદી 5R પદ્ધતિ. તો ગંગા નદીને બચાવવા માટેની જુદી જુદી 5R પદ્ધતિના નામ બોર્ડ ઉપર તમને લખી દીધા છે. આ 5R પદ્ધતિની મદદથી તમે ગંગા નદીને બચાવી શકો છો. દાખલા તરીકે રીડ્યુસ, રિફ્યુઝ, રીયુઝ, રીસાયકલ અને રીપર્પઝ. આ રીડ્યુસ એટલે એકની એક વસ્તુ છે, બરાબર છે, સામાન્ય રીતે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. રીડ્યુસનો અર્થ થાય ઓછામાં ઓછો ઉપયોગ કરો. રિફ્યુઝ એટલે ના પાડવી, બરાબર છે. તો રિફ્યુઝ અને રીડ્યુસ આ બે ખાસ યાદ રાખજો. આ રિફ્યુઝ એટલે ના પાડવી, ઓછો ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગિતા. આનું થાય પુનઃ ચક્રીયતા અને આનો થાય હેતુ ફેરફાર. તો તમારે આ બધી જ વસ્તુ યાદ રાખવાની. પહેલા તો આની અંદરનું લખાણ તો છે જ આપણી પાસે,
એ લખાણ તો પછીની વાત છે, તમારે તો પહેલા 5 આર પદ્ધતિના આર યાદ રાખવા પડે, એમના ઇંગ્લિશ નામ પણ યાદ રાખવા પડશે અને એમના ગુજરાતી નામ પણ યાદ રાખવા પડશે. તો 5 આર પદ્ધતિ છે એના તમારે ઇંગ્લિશ નામ યાદ રાખવાના છે, ગુજરાતી નામ યાદ રાખવાના છે. તો પર્યાવરણને બચાવવા માટેની જુદી જુદી 5 આર પદ્ધતિઓ છે. કઈ 5 આર પદ્ધતિઓ છે? તો બોર્ડ ઉપર નામ લખેલા છે. પહેલી પદ્ધતિ શું છે? તો કે પહેલી પદ્ધતિનું નામ છે રીડ્યુસ, જેનો ગુજરાતી થાય ઓછો ઉપયોગ. બીજી પદ્ધતિનું નામ શું છે? રિફ્યુઝ, જેનો ગુજરાતી અર્થ થાય ના પાડવી. ત્રીજી પદ્ધતિનું નામ શું છે? રીયુઝ, એકની એક વસ્તુનો ફરી ઉપયોગ કરો, પુનઃ ઉપયોગિતા. ચોથી પદ્ધતિનું નામ શું છે? રિસાયકલ, એટલે કે પુનઃચક્રીયતા. અને પાંચમી પદ્ધતિનું નામ શું છે? રીપર્પઝ. રીપર્પઝનો અર્થ શું થાય? હેતુ ફેરફાર કરો. તો આ બધી જે પદ્ધતિઓ છે જુદી જુદી, આ બધી જ પદ્ધતિઓ છે એના વિશે આપણે નોંધ લખવાની છે. ટેક્સ્ટ બુકમાં બી જો કે એના વિશે નોંધ લખેલી જ છે, બરાબર છે. અને તમે તમારી ભાષામાં પણ આ પદ્ધતિઓની નોંધ લખી શકો છો. દાખલા તરીકે રીડ્યુસ. રીડ્યુસ કોને કહેવાય? તો રીડ્યુસનો આપણે ગુજરાતી અર્થ જોઈએ, રીડ્યુસ છે એનો આપણે ગુજરાતી અર્થ જોઈએ તો ઓછો ઉપયોગ. ઓછો ઉપયોગ એટલે કોઈ બી વસ્તુનો તમે ઉપયોગ કરો છો તેની જરૂરિયાત હોય એટલો ઉપયોગ કરો, એની જરૂરિયાત કરતાં વધારે એનો બગાડ ન કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરો છો, નો ડાઉટ ઉપયોગ કરો જ, કરી જ શકાય, પણ એનો શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાત ન હોય તેનો ઉપયોગ ન કરો. બીજું, આપણે વાહન લઈને જાય છે, પેટ્રોલ છે એ વાહનની અંદર આપણે બાળીએ અને પેટ્રોલને કારણે વાહન ચાલે, તો આપણે ટૂંકા અંતરે જવું હોય, કોઈ પણ પ્રકારનો કોઈ એવી ઉતાવળ ન હોય, ખાસ એવી ઇમરજન્સી ન હોય, તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકાય, જેથી પ્રદૂષણ પણ ઓછું ફેલાય કે એને જાજો જથ્થો વ્યક્તિઓનો છે. તો આવું તો ઘણું બધું હોય કે કોઈ વ્યક્તિ ગાડી લઈને જાય છે, રેડ કલરનું સિગ્નલ જોવે છે, તે પોતાની ગાડીની ચાવી બંધ કરે છે, તેને પેટ્રોલનો ઉપયોગ કર્યો પણ ઓછો ઉપયોગ કર્યો. રિફ્યુઝ, જરૂરિયાત ન હોય એવા સમયે એવી વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળો અથવા ના પાડો. દાખલા તરીકે તમે શાકભાજી લેવા જાઓ છો તો ઓલરેડી કાપડની થેલી લઈ જાઓ, પ્લાસ્ટિકની થેલીમાં એ શાકભાજી આપે તો એને ના પાડો કે ભાઈ અમારે પ્લાસ્ટિકની થેલી નથી જોતી, અમને કાપડની થેલીની અંદર બધું શાકભાજી નાખી દે, જેથી ઘરે આવી અને અલગ પાડીને વ્યવસ્થિત તમે મૂકી શકો. તો ના પાડતા શીખો અમુક વસ્તુની કે ભાઈ ના અમારે એની કોઈ જરૂરિયાત નથી. નેક્સ્ટ, એના પછી રીયુઝ. રીયુઝ એટલે એકની એક વસ્તુનો ફરી ઉપયોગ કરો. તમે બધા ઉપયોગ કરો જ છો, પાણીની બોટલ, થમ્સઅપની બોટલમાંથી થમ્સઅપ પી લો છો, પછી પાણીની અંદર ભરીને પાણીની બોટલ તરીકે ઉપયોગ કરો છો. એના પછી એથી આપણે આગળ જોઈએ તો આપણે કોઈ અથાણાની બરણી છે એનો ફરીથી ઉપયોગ કરીએ છીએ, કોઈ ચોકલેટની બરણી છે તો એનો ફરીથી ઉપયોગ કરીએ છીએ. તેને પુનઃ ઉપયોગિતા, પુનઃચક્રીયતા. સપોઝ કે આ માર્કર ચાલતી બંધ થઈ ગઈ, હવે આ માર્કર હાલતી નથી, તો આ પ્લાસ્ટિકની અંદર જવા દો, પ્લાસ્ટિકનો કચરો એ લોકો લઈ જશે, એને ઓગાળશે અને એમાંથી નવું આખી વસ્તુ બનાવશે. તો આને પુનઃચક્રીયતા કહેવાય. પુનઃચક્રીયતામાં વસ્તુને ઓગાળી અને એમાંથી ફરીથી નવી વસ્તુ બનાવવાની. પુનઃ ઉપયોગિતામાં એકની એક વસ્તુનો વારે ઘડિયા ઉપયોગ કરવાનો. તો હકીકતમાં પુનઃચક્રીયતા કરતાં પુનઃ ઉપયોગિતા વધારે સારી, જેમાં ઉર્જાનો વ્યય ઓછો થાય, કારણ કે એકની એક વસ્તુનો વારે ઘડિયા ઉપયોગ કરવાનો. ઓલું પુનઃચક્રીયમાં તો કેવું હોય કે આને ઓગાળવાનું, આનું પ્લાસ્ટિક બને, પછી એમાંથી નવી વસ્તુ બનાવવાની, તેમાં ઉર્જાનો વ્યય થાય, પ્રદૂષણ પણ ફેલાય. અને લાસ્ટ છેલ્લું છે રીપર્પઝ, હેતુ ફેરફાર કરો. જે વસ્તુ માટે તમે લીધી હોય એની જગ્યાએ એનો ઉપયોગ બીજી જગ્યાએ. કાચની બોટલ તૂટી ગઈ છે તો એ કાચની બોટલમાં કોઈ વનસ્પતિ વાવી દો. હવે કાચની બોટલમાં તમે જે ઉપયોગ કરતા હતા પણ તમે એનો હેતુ ફેરફાર કરી, તૂટી ગઈ પછી એનો વનસ્પતિ તરીકે એનો ઉપયોગ કરો છો, બરાબર છે. તો વનસ્પતિ ઉગાડવા માટે તેનો ઉપયોગ કરો છો. તો આવા 5 આર પદ્ધતિ છે. મેં તો બહુ થોડું કીધું છે, ટેક્સ્ટ બુકમાં પણ લખેલું છે, તો એની અંદર તમે વાંચી શકો છો અને વાંચીને તમે બધું યાદ રાખી શકો છો. આ પ્રશ્ન 4 માર્ક્સની અંદર પણ પૂછાય, 2 માર્ક્સની અંદર પણ પૂછાય. જેટલા માર્ક્સની અંદર પૂછાય એટલા માર્ક્સની અંદર તમારે એપ્લાય કરવો પડે. 4 માર્ક્સમાં પૂછાય તો તમારે બધી જ વસ્તુ લખવી પડે. 4 માર્ક્સમાં શું લખવું પડે? તો 4 માર્ક્સમાં પહેલાં એવું લખવું પડે કે પર્યાવરણને બચાવવા માટેની જુદી જુદી 5 આર પદ્ધતિ છે. આ 5 આરના નામ નીચે પ્રમાણે છે: રિડ્યુસ, રિફ્યુઝ, રીયુઝ, રિસાયકલ અને રીપર્પઝ. રિડ્યુસનો અર્થ થાય ઓછામાં ઓછો ઉપયોગ કરો. રિફ્યુઝનો અર્થ થાય કે ના પાડવી. રીયુઝનો અર્થ થાય પુનઃ ઉપયોગિતા.
રિસાયકલનો અર્થ થાય પુનઃચક્રીયતા અને રીપર્પઝનો અર્થ થાય હેતુ ફેરફાર કરવો. આટલું બધું લખ્યા પછી તમારે હેડિંગ આપવું પડે. રીડ્યુઝ, કાઉસમાં ઓછો ઉપયોગ કરવો, એના 2-3 ઉદાહરણ આપવા પડે, સમજાવવા પડે. રિફ્યુઝ, એના 2-3 ઉદાહરણ આપીને સમજાવવા પડે. રીયુઝ, પુનઃ ઉપયોગિતા, એને પણ હેડિંગ આપીને એના 2-3 ઉદાહરણ આપીને સમજાવવા પડે. એમ બધી જ વસ્તુના 2-3 ઉદાહરણ આપીને સમજાવવા પડે. એવું નથી કે ચોપડીમાં છે એ જ તમારે લખવું, તમે તમારી ભાષામાં પણ લખી શકો છો, પણ એ વસ્તુ આ હેડિંગને અનુરૂપ હોવી જોઈએ. પછી તમે કોઈ ઉદાહરણો હોય હેતુ ફેરફાર, રીપર્પઝ, અને તમે એને રીડ્યુઝમાં લખો તો યોગ્ય નથી. એટલે જે ઉદાહરણ તમારું જેની અંદર ફિટ બેસતું હોય, બંધ બેસતું હોય એવું ઉદાહરણ તમે આની અંદર લખી શકો છો. નેક્સ્ટ, હવે એના પછી આપણે આગળ જોઈએ તો આપણે એક છેલ્લો ટોપિક લઈએ અને પછી આપણે આને પૂરું કરીએ. છેલ્લા ટોપિકની અંદર છે કે જંગલો અને વન્યજીવ. બરાબર છે, તો આનું વ્યવસ્થાપન કેવી રીતે કરે? દાખલા તરીકે આપણે એવું આપ્યું છે કે સ્ત્રોતો, આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે, નૈસર્ગિક સ્ત્રોતો નું વ્યવસ્થાપન. તો આપણે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકીએ? નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન આપણા માટે એક આમ જોવા જઈએ તો એક મોટી સમસ્યા છે. કારણ કે આપણે આ બધા સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવાનું છે, રાખવાનું છે, નજીકની ભવિષ્યની પેઢીને આપવાનું છે. તો આ નજીકની ભવિષ્યની પેઢીને આપણે જ્યારે આ નૈસર્ગિક સ્ત્રોતો આપીએ તો એના માટે વ્યવસ્થાપન પણ યોગ્ય હોવું જોઈએ. પાછું વ્યવસ્થાપન કેવું કરવાનું કે એવી રીતે વ્યવસ્થાપન કરવાનું કે બધાને સરખું મળે. નહીં કે એનો ઉપયોગ માત્ર ધનવાન વ્યક્તિઓ જ કરી શકે, ગરીબ વ્યક્તિઓને પણ એનો ઉપયોગ થવો જોઈએ અને ધનવાન વ્યક્તિ પણ એનો ઉપયોગ કરી શકે. તો યોગ્ય રીતે તમારે પર્યાવરણનું વ્યવસ્થાપન કરવું પડે જેથી ધનવાન લોકો પણ એનો ઉપયોગ કરી શકે, ગરીબ લોકો પણ ઉપયોગ કરી શકે. એવું ન બને કે માત્ર એનો ફાયદો અમુક ધનવાન વ્યક્તિઓને જ થાય. તો નૈસર્ગિક સ્ત્રોતોનું આપણે યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું પડે, ચોક્કસ રીતે વ્યવસ્થાપન કરવું પડે. જો તમે યોગ્ય અને ચોક્કસ રીતે વ્યવસ્થાપન કરશો તો બધા સુધી નૈસર્ગિક સ્ત્રોતો પહોંચી શકશે અને જેને કારણે આપણે નૈસર્ગિક સ્ત્રોતોને નેક્સ્ટ પેઢી સુધી પહોંચાડી શકશું. તો આમાં એક થોડુંક ટેક્સ્ટ બુકની અંદર પણ લખેલું છે અને આપણે સમજવા જેવી માહિતી પણ ખરા. કારણ કે આપણે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કપડા, પુસ્તકો, રમકડા, ફર્નિચર, ઓજારોથી લઈ અને વાહન વ્યવહાર સુધી કરીએ છીએ. વાસ્તવમાં આ બધું જ આપણે નૈસર્ગિક સ્ત્રોતોમાંથી મળે છે. હવે આપણે બધાને એમ છે કે આ નૈસર્ગિક સ્ત્રોતો અખૂટ છે. એવું નથી, ક્યારેક તો એવું બનશે ને કે આ નૈસર્ગિક સ્ત્રોતો છે ખાલી થઈ જશે. તો આપણે આ જે નૈસર્ગિક સ્ત્રોતોથી જે પ્રદૂષણ ફેલાય છે એ પ્રદૂષણને અટકાવવું જોઈએ જેથી આપણે સામાન્ય રીતે સારામાં સારી રીતે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કરી શકીએ. પાછું ધ્યાન રાખવું પડે કે નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન બાદ અમુક ધનવાન વ્યક્તિને જ એનો ઉપયોગ મળી રહે એવું ન થવું જોઈએ. બધાય વ્યક્તિઓને એનો ઉપયોગ થવો જોઈએ, બધાય વ્યક્તિઓને એનો ઉપયોગ મળવો જોઈએ. આપણે તો ઠીક છે કે આ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન તમને એમ થાય કે સર આપણે આ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શું આજકાલથી કરીએ છીએ? એવું નથી. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન આપણે વર્ષોથી કરીએ છીએ. આપણા ગ્રંથોની અંદર, આપણા સંસ્કૃત શ્લોકોની અંદર પણ આનું વ્યવસ્થાપન માટેના આખા આયોજનબદ્ધ નિયમો આપેલા છે. બરાબર છે. ટેક્સ્ટ બુક જોશો તો ટેક્સ્ટ બુકની અંદર પણ સંસ્કૃતના શ્લોકો દ્વારા તમને ખબર જ છે આપણે પીપળાનું પૂજન કરીએ છીએ, આસોપાલવનું તોરણ બાંધીએ છીએ. તો આપણે આવું ઘણું બધું કરીએ છીએ. પીપળે પાણી રેડવા જઈએ છીએ. તો આપણી સંસ્કૃતિની અંદર જ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન છે, જંગલોનું રક્ષણ છે. પણ આપણે અત્યારે બધી જ વસ્તુ છે એ વિસરી ગયા છીએ, થોડીક ઓછી કરી દીધી છે, ભૂલી ગયા છીએ, જેને કારણે આપણે ખૂબ જ મોટી નુકસાની ભોગવવી પડે છે. તો આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણો જ્યારે આવશે ને ત્યારે આ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે કાંઈ માહિતી સમજવાની છે એ જંગલ અને વન્યજીવો વિશે સમજવાની છે. તો હવે પછીની જ્યારે આપણે બીજી માહિતી સમજશું તે જંગલ અને વન્યજીવોને રિલેટેડ ઉદાહરણો હશે. તો હવે પછીની આપણે બીજી માહિતી જંગલો અને વન્યજીવોને રિલેટેડ સમજશું. અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જંગલ અને વન્યજીવો વિશેની ટોટલી માહિતી સમજવામાં આવશે.
Hello everyone. Today we will discuss about waste management. First of all, what is waste? Using something in a careless and unnecessary way, किसी वस्तु की बर्बादी, material, food, etc. that is not needed and is therefore thrown away is known as waste. We have some examples of waste. After seeing this picture, we can imagine that in 2050 there will be more plastic bottles in a sea than fishes. Now the question is how we can overcome this problem. How? The answer is 5R. Now what is 5R? 5 R's are reduce, refuse, reuse, repurpose, recycle.